નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજના ઓનલાઈન શિક્ષણમાં હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે અંગ્રેજી. તો અંગ્રેજીમાં આપણે ક્યાં સુધી ભણી ગયા? તો કે ABCD, ત્યારબાદ હતું વોવેલ્સ એન્ડ કોન્સન્ટ્સ એટલે કે સ્વર અને વ્યંજન. તો હવે આપણે આજે ફરીથી થોડું રિવિઝન કરવાનું છે. કેપિટલ એ, તો એનો ગુજરાતી ઉચ્ચાર શું થાય? એ. બીનો ગુજરાતી ઉચ્ચાર બ થાય. સીનો ગુજરાતી ઉચ્ચાર ક થાય. ડીનો ગુજરાતી ઉચ્ચાર ડ. ઈનો ગુજરાતી ઉચ્ચાર એ અથવા ઈ થાય. એફનો ગુજરાતી ઉચ્ચાર ફ થાય. જીનો ગુજરાતી ઉચ્ચાર ગ થાય. એચનો ગુજરાતી ઉચ્ચાર હ. આઈનો ગુજરાતી ઉચ્ચાર ઈ. જેનો ગુજરાતી ઉચ્ચાર જ. કેનો ગુજરાતી ઉચ્ચાર ક. એલનો ગુજરાતી ઉચ્ચાર લ. એમનો ગુજરાતી ઉચ્ચાર મ. એનનો ગુજરાતી ઉચ્ચાર ન. ઓનો ગુજરાતી ઉચ્ચાર ઓ. પીનો ગુજરાતી ઉચ્ચાર પ. ક્યુનો ગુજરાતી ઉચ્ચાર ક વ કવ. આરનો ગુજરાતી ઉચ્ચાર ર. એસનો ગુજરાતી ઉચ્ચાર સ. ટીનો ગુજરાતી ઉચ્ચાર ટ. યુનો ગુજરાતી ઉચ્ચાર અ. વીનો ગુજરાતી ઉચ્ચાર વ. ડબલ્યુનો ગુજરાતી ઉચ્ચાર વ. એક્સનો ગુજરાતી ઉચ્ચાર કસ. વાયનો ગુજરાતી ઉચ્ચાર ય. ઝેડનો ગુજરાતી ઉચ્ચાર જ. તો તમારે ઘરકામની બુકમાં એનો ગુજરાતી ઉચ્ચાર અ, બીનો ગુજરાતી ઉચ્ચાર બ, આવી રીતે મહાવરો કરવાનો છે. હવે આગળ જોઈએ. ચલો આગળ જોઈએ. વોવેલ્સ. વોવેલ્સ એટલે સ્વર. અંગ્રેજીમાં 26 મૂળાક્ષરો છે, જેમાં 5 સ્વર છે. અંગ્રેજીમાં કેટલા મૂળાક્ષર છે? તો કે 26. A, B, C, D, E, Z સુધી 26 મૂળાક્ષર છે, જેમાં 5 શું છે? તો કે સ્વર છે. A, E, I, O, U. બાળમિત્રો, ખાસ યાદ રાખવાનું છે, 26 મૂળાક્ષરમાંથી 5 સ્વર છે. તો 5 સ્વર કયા કયા છે? એ, ઈ, આઈ, ઓ, યુ. ફરીથી બોલું છું, કયા કયા સ્વર છે? એ, ઈ, આઈ, ઓ, યુ. જો તમને આમ ટૂંકું ટૂંકું યાદ ના રહેતું હોય તો તમારે ઝડપથી યાદ રાખી લેવાનું, જેમ કે એ, ઈ, આઈ, ઓ, યુ. એકદમ સહેલું છે ને? આ 5 સ્વરને શું કહેવાય અંગ્રેજીમાં? તો કે વોવેલ્સ. હવે છે કોન્સન્ટ્સ. કોન્સન્ટ્સ એટલે વ્યંજન. 5 વોવેલ્સ સિવાયના બધા મૂળાક્ષર વ્યંજન છે. જો 5 મૂળાક્ષર આપેલા છે, 5 મૂળાક્ષર સિવાયના બધા શું છે? વ્યંજન. 5 સ્વર આપેલા છે, તેની સિવાય બધા જ વ્યંજન છે. વ્યંજનને અંગ્રેજીમાં કોન્સન્ટ્સ કહેવાય. ખબર પડી ગઈ? ચલો, આ હતું રિવિઝન. હવે આપણે આગળ જોઈશું ચેપ્ટર 3. ચેપ્ટર 3 શોર્ટ વર્ડ. શોર્ટ વર્ડ. આગળ જોઈએ. સ્વર વ્યંજન મળી શબ્દ બને છે. તો શબ્દો કેવી રીતે બને છે તે જોઈએ અને સમજીએ. શબ્દોને વાંચતા અને લખતા શીખીએ. અંગ્રેજીમાં જે મૂળાક્ષરોનો સમૂહ શબ્દ બનાવે તેને સ્પેલિંગ કહેવાય છે. આપણે ગુજરાતીમાં જે કલમ આવે છે તેના પરથી જે આપણે શબ્દ બનાવીએ તેને આપણે શું કહીએ છીએ? તો કે શબ્દ. એવી જ રીતે અંગ્રેજીમાં પણ શું આવે? તો કે શબ્દ આવે છે. પણ અંગ્રેજીમાં જે શબ્દ બનાવીએ છીએ ને તેને આપણે સ્પેલિંગ કહેવાય. શું કહેવાય? સ્પેલિંગ. જેમ કે
ગુજરાતીમાં આપણે ટેબલ હોય તો એને આપણે ટેબલ કહીએ, પણ અંગ્રેજીમાં ટેબલ હોય એને કહેવાય ટેબલ, પણ અંગ્રેજીમાં તેનો શબ્દ શું કહેવાય? ટેબલનો સ્પેલિંગ. શું કહેવાય? ટેબલનો સ્પેલિંગ. મૂળાક્ષરોનો જે સમૂહ બને તેને અંગ્રેજીમાં સ્પેલિંગ કહેવાય. આગળ જોઈએ સ્વર એ વાળા શબ્દો. સ્વર એ ડેશ કરીને લખેલું છે એ, એટલે ગુજરાતીમાં એનો ઉચ્ચાર શું થાય? તો કે એ. સ્વર એ વાળા શબ્દો. ચલો આગળ જોઈએ. વાંચો, સમજો અને તે મુજબ લખો. પહેલાં આપણે વાંચવાનું છે, સમજવાનું છે, ત્યારબાદ આપણે સ્પેલિંગ લખવાનો છે. જેમ કે ઉદાહરણ પ્રમાણે એક સ્પેલિંગ આપેલો છે, બાકીના સ્પેલિંગ આપણે આપણી રીતે લખવાના છે. ચલો જોઈએ. ચલો, ઉંદરનું ચિત્ર આપેલું છે. ઉંદરને અંગ્રેજીમાં શું કહેવાય? રેટ. શું કહેવાય? રેટ. રેટ એટલે ઉંદર. RAT. શું કહેવાય? RAT. ઉંદરનો સ્પેલિંગ છે RAT. RAT. રેટ એટલે ઉંદર. તો આરનો ગુજરાતી ઉચ્ચાર શું થાય? ર. એનો ગુજરાતી ઉચ્ચાર એ. ટીનો ગુજરાતી ઉચ્ચાર ટ. RAT ઇઝ ઇક્વલ ટુ રેટ. RAT. રેટ. હવે નીચે આપેલું છે આરનો ર, એનો એ, ટીનો ટ. રેટ. R પ્લસ એ પ્લસ ટ ઇઝ ઇક્વલ ટુ રેટ. ર પ્લસ એ પ્લસ ટી ઇઝ ઇક્વલ ટુ રેટ. હવે નીચે જોવાનું છે RAT. રેટ એટલે ઉંદર. RAT. રેટ એટલે ઉંદર. ચલો બાજુમાં જોઈએ. શું આપેલું છે? કેપ આપેલી છે. કેપ એટલે શું થાય? ટોપી. શું થાય? ટોપી. કઈ રીતે છે તમને એકવારમાં સમજ નહીં પડે, હું તમને જેમ જેમ આગળ ભણાવીશ તમને સમજ પડતી જશે. કેપનો સ્પેલિંગ શું થાય? તો કે CAP. કેપ એટલે ટોપી. C પ્લસ A પ્લસ P ઇઝ ઇક્વલ ટુ CAP. C પ્લસ A પ્લસ P ઇઝ ઇક્વલ ટુ, બરાબરને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇઝ ઇક્વલ ટુ CAP. સીનો ગુજરાતી ઉચ્ચાર ક. તો તમારે બાળમિત્રો બોક્સમાં લખવાનું છે. સીનો ગુજરાતી ઉચ્ચાર ક. સી બોલે તો ક, એ બોલે તો એ, પી બોલે તો પ. કે પ. ક પ્લસ એ પ્લસ પ ઇઝ ઇક્વલ ટુ કેપ. ક પ્લસ એ પ્લસ પ ઇઝ ઇક્વલ ટુ કેપ. બરાબરની નિશાનીને ઇઝ ઇક્વલ ટુ કહેવાય. કેપ એટલે ટોપી. CAP. કેપ એટલે ટોપી. CAP. કેપ એટલે ટોપી. આ રીતે તમારે આખો સ્પેલિંગ પાકો કરવાનો છે અને બોલવાનું પણ એવી જ રીતે છે. હવે નીચે ફેન જોઈએ. આ તો છે સ્વર એ વાળા શબ્દો. આવી રીતે બધા જ સ્વરના શબ્દો આવશે. સ્વર એ, સ્વર ઈ, સ્વર આઈ, સ્વર ઓ, સ્વર યુ. આવી રીતે 5 સ્વરવાળા સ્પેલિંગ તમારે આવશે, જે રોજે જ્યારે પણ આવે વિડીયોમાં ત્યારે તમારે પાકા કરવાના છે. હવે આગળ જોઈએ. ફેનનું ચિત્ર આપેલું છે. FAN. ફેન એટલે પંખો. તો F પ્લસ A પ્લસ N ઇઝ ઇક્વલ ટુ ફેન. FAN. F પ્લસ A પ્લસ N ઇઝ ઇક્વલ ટુ FAN.
ફેન. તો એફ બોલે તો ફ, એ બોલે તો એ, એન બોલે તો ન, ફેન બની ગયું. આને તમે ફ એ ન વાંચી ન શકો તો ખોટું પડે, ફે ન આવી રીતે લખાય. તો એફ બોલે તો ફ, એ બોલે તો એ, ન એન બોલે તો ન, ફેન. એફ પ્લસ ફ પ્લસ એ પ્લસ ન ઇઝ ઇક્વલ ટુ ફેન. ફ પ્લસ એ પ્લસ ન ઇઝ ઇક્વલ ટુ ફેન. ફેન એટલે પંખો, FAN, ફેન એટલે પંખો તમારે બોક્સમાં લખવાનું છે વિડીયોમાંથી જઈને. FAN, ફેન એટલે પંખો, FAN, ફેન એટલે પંખો, FAN, ફેન એટલે પંખો. આગળ જોઈએ મેટ. મેટ એટલે શું થાય? ચટાઈ. ચટાઈ તમે બધાએ જોઈ છે ને? ચલો, M પ્લસ A પ્લસ T ઇઝ ઇક્વલ ટુ MAT, મેટ. M પ્લસ A પ્લસ T ઇઝ ઇક્વલ ટુ MAT. M પ્લસ A પ્લસ T ઇઝ ઇક્વલ ટુ MAT, મેટ. નીચે M બોલે તો મ, A બોલે તો એ, T બોલે તો ટ, M બોલે તો મ, A બોલે તો અ, T બોલે તો ટ, મેટ. હવે ગુજરાતીમાં આપણે શબ્દ બનાવવાનો છે. ઇંગ્લિશમાં તો આપણે સ્પેલિંગ બનાવી લીધો, હવે ગુજરાતીમાં બનાવીએ. મ પ્લસ એ પ્લસ ટ ઇઝ ઇક્વલ ટુ મેટ. મ પ્લસ એ પ્લસ ટ ઇઝ ઇક્વલ ટુ મેટ. તો મ ઉપર તો કંઈ છે નહીં, પણ એ ઉપર જે છે ને કાનોમાં એ અને ઉપર છે એક માત્ર, તો તેને મ ખોડો છે એટલે મની સાથે ભેળવી દે છે, જુઓ, એટલે મેટ બની જાય છે. નકર મ એ ટ એમ સાચું પડે નહીં, એટલે તેને અંદર ભેળવી દીધો. મને મ ખોડો હોય, જેમ આપણે ગુજરાતી હિન્દીમાં જોઈએ છીએ, મ ખોડો પ્લસ એ આપેલો હોય તો શું થઈ જાય? મ. આવી જ રીતે આમાં પણ બને છે. મ પ્લસ એ પ્લસ ટ ઇઝ ઇક્વલ ટુ મેટ. MAT, મેટ એટલે ચટાઈ. MAT, મેટ એટલે ચટાઈ. MAT, મેટ એટલે ચટાઈ. ચલો બાળમિત્રો, સમજ પડી ગઈ? હવે આપણે આગળ જોઈએ. આટલું તમારે ચોપડીમાં લખવાનું છે. ચલો, નીચે શું આપેલું છે? સ્પેલિંગ વાંચો, ઘૂંટો અને લખો. તમારે સ્પેલિંગ વાંચવાના છે, પછી ઘૂંટવાના છે અને ત્યારબાદ લખવાના છે. HAT, હેટ. HAT, હેટ. તો સ્પેલિંગ તમારે ઘૂંટવાનો છે. પહેલાં મારી સાથે બોલો, HAT, હેટ. HAT, હેટ. ચલો, હવે સ્પેલિંગ ઘૂંટવાનો છે. HAT, HAT, હેટ. HAT, હેટ. નીચે છે ફેટ. FAT, ફેટ. FAT, ફેટ. FAT, ફેટ. FAT, ફેટ. વિડીયોમાં જોજો મેં કઈ રીતે લખેલું છે. 4 લાઇનમાં જ તમારે લખવાનું છે. મેં જેવી રીતે લખેલું છે તેવી જ રીતે એકદમ ચોખ્ખું અને ક્લિયર લખવાનું છે.
જુઓ, મેં બધા જ શબ્દ 4 લાઇનમાં લખેલા છે. જે રેડ પેનથી લખાય છે તે બરાબર નથી, જે પેન્સિલથી લખેલા છે તે રીતે જ તમારે લખવાના છે. આગળ જોઈએ. ડી એ ડી ડેડ. ડી એ ડી ડેડ. ડી એ ડી ડેડ. આગળ જોઈએ. ડી એ ડી. ડી એ ડી ડેડ. ડી એ ડી. ડી એ ડી ડેડ. આગળ જોઈએ. એમ એ પી. એમ એ પી મેપ. 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 ચલો બાળ મિત્રો, લખાઈ ગયું. પેન્સિલથી જે રીતે લખેલું છે તેવી જ રીતે તમારે લખવાનું છે. એવું લાગે તો અહીંયા તમારે વિડીયો સ્ટોપ કરીને સ્ક્રીનશોટ લઈ લેવાનો અને પછી તમારે લખી લેવાનું. હવે આગળના પેજ પર જઈએ. સ્વર ઈ એટલે કે એ વાળા શબ્દો. સ્વર ઈ એ વાળા શબ્દો. સ્વર એમાં જે એ હતો અને સ્વર ઈમાં જે એ છે બંને અલગ અલગ છે. સ્વર એમાં જે એ હતો તે આવી રીતે હતો અને સ્વર ઈમાં જે ગુજરાતી એ આપેલો છે તે આમ એકમાત્ર વાળો આપેલો જ છે. જુઓ, દેખાય છે? તમારી ચોપડીમાં જુઓ તો સ્વર એ અને સ્વર ઈ. સ્વર એમાં જે લાલ અક્ષર અને સ્વર ઈમાં જે લાલ અક્ષર છે બંને અલગ અલગ છે ને? મેં અહીંયા રેડ પેનથી લખ્યું તેવી રીતે છે. તો તમારે આટલું ખાસ ધ્યાન રાખવાનું છે. એમાં ઉપર જે આવે છે તે આવી રીતે અડધો રેફ આવે છે અને આમાં એક માત્ર આવે છે. કેવી રીતે આવે છે? સ્વર એ અને સ્વર ઈ. આને સ્વર એમાં ગુજરાતી ઉચ્ચાર થાય અને આ સ્વર ઈનો ગુજરાતી ઉચ્ચાર છે. ચલો, સ્વર ઈ એ વાળા શબ્દો વાંચો, સમજો અને તે મુજબ લખો. ચલો, તમારે વાંચવાનું છે, સમજવાનું છે અને પછી ત્યારબાદ જ લખવાનું છે. નેટનું ચિત્ર આપેલું છે. જે બાસ્કેટબોલ રમીએ ને તે બાસ્કેટ આપેલું છે. તેમાં શું આપેલું છે? નેટ. બાસ્કેટમાં શું યુઝ થાય? નેટ. નેટ તો તમે બધાએ જોયું છે ને? નેટ એટલે જાળી થાય. ચલો જોઈએ આગળ. એન પ્લસ ઈ પ્લસ ટી ઇઝ ઇક્વલ ટુ NET. એન પ્લસ ઈ પ્લસ ટી ઇઝ ઇક્વલ ટુ NET. એન બોલે તો ન, ઈ બોલે તો એ, ટી બોલે તો ટ. ન પ્લસ એ પ્લસ ટ ઇઝ ઇક્વલ ટુ નેટ. ન પ્લસ એ પ્લસ ટ ઇઝ ઇક્વલ ટુ નેટ. NET નેટ એટલે જાળી. NET નેટ એટલે જાળી. NET નેટ એટલે જાળી. સમજાઈ ગયું? હવે આપણે આગળ જોઈએ. ડેન. બાજુમાં ગુફા આપેલી છે, ડેનનું ચિત્ર. ડી પ્લસ ઈ પ્લસ એન ઇઝ ઇક્વલ ટુ DEN. ડી પ્લસ ઈ પ્લસ એન ઇઝ ઇક્વલ ટુ DEN. તો હવે ગુજરાતીમાં ડી બોલે તો ડ, ડી બોલે તો ડ, ઈ બોલે તો એ, ઈ બોલે તો એ, એન બોલે તો ન, એન બોલે તો ન ઇઝ ઇક્વલ ટુ ડેન. ડ પ્લસ એ પ્લસ ન ઇઝ ઇક્વલ ટુ ડેન. ડ પ્લસ એ પ્લસ ન ઇઝ ઇક્વલ ટુ ડેન. DEN ડેન એટલે ગુફા.
DEN ડેન એટલે ગુફા. DEN ડેન એટલે ગુફા. તમારે આ બુક્સમાં લખવાનું છે, ચોપડીમાં. આગળ જોઈએ. L પ્લસ E પ્લસ G, પ્લસ એટલે આ સરવાળાની નિશાની આપેલી છે ને તેને કહેવાય, ઇઝ ઇક્વલ ટુ લેગ, LEG. L પ્લસ E પ્લસ G ઇઝ ઇક્વલ ટુ LEG, લેગ. L પ્લસ E પ્લસ G ઇઝ ઇક્વલ ટુ LEG, લેગ એટલે શું થાય? પગ. L બોલે તો લ, L બોલે તો લ, E બોલે તો એ, E બોલે તો એ, G બોલે તો ગ, G બોલે તો ગ, ઇઝ ઇક્વલ ટુ લેગ. લ પ્લસ એ પ્લસ જી ઇઝ ઇક્વલ ટુ લેગ. લ પ્લસ એ પ્લસ ગ ઇઝ ઇક્વલ ટુ લેગ. નીચે જોઈએ. LEG લેગ એટલે પગ, LEG લેગ એટલે પગ, LEG લેગ એટલે પગ, LEG લેગ એટલે પગ. હવે આગળ જોઈએ. પેટ, કૂતરાનું બચ્ચું આપેલું છે તો એને શું કહેવાય? પેટ એટલે ગલુડિયું, અથવા એને પપ્પી પણ કહેવાય. P પ્લસ E પ્લસ T ઇઝ ઇક્વલ ટુ PET, PET. P પ્લસ E પ્લસ T ઇઝ ઇક્વલ ટુ PET. P પ્લસ E પ્લસ T ઇઝ ઇક્વલ ટુ PET. P બોલે તો પ, E બોલે તો એ, T બોલે તો ટ. P બોલે તો પ, E બોલે તો એ, T બોલે તો ટ. પ પ્લસ એ પ્લસ ટ ઇઝ ઇક્વલ ટુ પેટ. પ પ્લસ એ પ્લસ ટ ઇઝ ઇક્વલ ટુ પેટ. PET પેટ એટલે ગલુડિયું, PET પેટ એટલે ગલુડિયું, PET પેટ એટલે ગલુડિયું, PET પેટ એટલે ગલુડિયું. ચલો ફરીને હું ચારે સ્પેલિંગ બોલું છું. NET નેટ એટલે જાળી, DEN ડેન એટલે ગુફા, LEG લેગ એટલે પગ, PET પેટ એટલે ગલુડિયું. હવે નીચે જોઈએ. સ્પેલિંગ વાંચો, ઘૂંટો અને લખો. તમારે સ્પેલિંગ વ્યવસ્થિત લખવાના છે. હવે હું તમને બે સાઈડના જે ઘૂંટવાના છે તે બતાવું છું, અને છેલ્લે જે લખેલા છે સ્પેલિંગ લખવાના છે, જ્યાં તમારે કોરું બોક્સ આપેલું છે ત્યાં તમારે જાતે પણ વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના છે. ચલો મારી સાથે લખશો ને. BED, BED. જુઓ, આપણે આગળ પહેલા સ્વર એ વાળા સ્પેલિંગ શીખી ગયા, હવે સ્વર ઈ વાળા. BED બેડ. શું થાય? બેડ. BED, BED બેડ. BED બેડ. નીચે છે RED, રેડ, RED રેડ. ઉપર BED બેડ એટલે પલંગ, RED રેડ એટલે લાલ રંગનું નામ છે, રેડ એટલે લાલ. આગળ પાછું તમારે ઘૂંટવાનું છે. RED રેડ એટલે લાલ. અહીંયા તમારે જાતે લખવાનું છે. આગળ જે રીતે આપેલું છે તે જ રીતે લખવાનું છે. આગળ છે HEN, HEN,
HEN હેન, HEN હેન, હેન એટલે મરઘી. HEN હેન એટલે મરઘી. તો તમારે અહીંયા HEN લખવાનું છે. નીચે PEN, PEN પેન, પેન એટલે પેન. PEN પેન, PEN પેન. અહીંયા તમારે PEN પેન લખવાનું છે. આગળ જોઈએ કેગ, KEG. હવે જોજો જી કઈ રીતે લખેલો છે. કેમાં ઉપરથી લીટી છે અને વચ્ચે ક્રોસ લીટી કરવાની છે. ઈ અને જી ઉપરથી લઈને નીચે બનાવવાનો છે. KEG કેગ, KEG કેગ. આગળ જોઈએ KEG, KEG કેગ. નીચે લખવાનું છે KEG કેગ. તો ઓકે બાળ મિત્રો, લખાઈ ગયું. હવે આજે બસ આટલું જ. આના પછી આપણે સ્વર એ અને સ્વર ઈ ભણી ગયા. હવે આપણે ભણવાનું છે સ્વર આઈ, સ્વર ઓ અને સ્વર યુ, પણ તે આપણે આગળના લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ.